વિદ્યાર્થીઓ મોટા ભાગના ગામડાઓમાં રહે છે, ગરીબ વિસ્તારોમાં રહે છે અને આ લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. સરકારી સ્કૂલોમાં જ શિક્ષણ લેતા હોય છે. તો સરકારી શિક્ષણની વાત કરીએ તો ગુજરાત અને દેશની અંદર સરકારી શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે. સરકારી સ્કૂલોની જે શિક્ષણ વ્યવસ્થા આધુનિકરણ હોવી જોઈએ, શિક્ષકોની જવાબદેહી હોવી જોઈએ અને આ વિદ્યાર્થીઓને સારું યોગ્ય ગુણવત્તાવાળું શિક્ષણ મળે એવી કોઈ જ વ્યવસ્થા નથી. આજે સરકારી સ્કૂલોમાંથી અધિકારીઓ કર્મચારીઓ પેદા કરવું એ ખૂબ અઘરું બન્યું છે. ત્યારે અમારી માંગ એ છે કે આ સરકારી સ્કૂલોની શિક્ષણ વ્યવસ્થા સુધારવામાં આવે અને એની જવાબદારી નક્કી કરવામાં આવે અને શિક્ષકો સારું શિક્ષણ ના આપી શકતા હોય તો એમના જોડે જવાબ માંગવામાં આવે. બીજું, સ્કોલરશીપની વાત કરવામાં આવે તો આ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નજીવી આપવામાં આવે છે. ઓબીસી, એસસી, એસટીના અને સવિશેષ ઓબીસીના આ વિદ્યાર્થીઓને. તો આ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ વધારવામાં આવે. અમારી બીજી એ પણ માંગ છે કે જે રીતે 10% અનામત આપી છે એ સારી બાબત છે. તો ઓબીસીની વસ્તી સમગ્ર દેશમાં જે વધારે વસ્તી છે અને ગુજરાતમાં 54% વસ્તી છે, તો ગુજરાતમાં આ લોકોની વસ્તી ગણતરી કરવામાં આવે, દેશમાં વસ્તી ગણતરી કરવામાં આવે અને વસ્તી ગણતરી કર્યા પછી એમને કઈ રીતે સામાજિક વિકાસ તરફ લઈ જવાય, એમને કઈ રીતે સમાનતાની ધારામાં લઈ જવાય એના માટેની નક્કર પોલિસી સરકાર બનાવે. અને બીજો એ પણ સર્વે કરવામાં આવે ગુજરાતની અંદર કે ઓબીસી ની અંદર આવતી જે જ્ઞાતિઓ છે એ જ્ઞાતિઓનો કેટલો વિકાસ કરવામાં સરકાર સક્ષમ રહી છે, કેટલો વિકાસ થયો અને કેટલાનો વિકાસ નથી થયો. કારણ કે ઠાકોર, રાવળ, બજાણિયા, માલધારી, દેવી પૂજક એવી અનેક જ્ઞાતિઓ છે કે જેને હજુ અનામત શું છે એ ખબર નથી અને અનામતના લાભ એમના સુધી નથી પહોંચ્યા. તો એ લોકોને લાભ અપાવવા માટે સરકાર તાત્કાલિક એના સર્વેની જાહેરાત કરે અને સર્વે કર્યા પછી આ લોકોને પણ એમના પરિવાર સુધી, એક એક ગરીબ પરિવાર સુધી આનો લાભ કઈ રીતે પહોંચાડી શકાય એની નક્કર નીતિ સરકાર જાહેર કરે. આ જે લોકો છે આ તમામ લોકોના વિકાસ માટે સરકારે અલગ અલગ નિગમો બનાવેલા છે. તો એ નિગમો જે છે એ નિગમોમાં કેટલી ગ્રાન્ટ છે અને ગ્રાન્ટ એ લોકોને કેટલી મળી રહી છે એનો હિસાબ, એનું સર્વૈયું સરકાર જાહેર કરે અને આ લોકો માટે આ નિગમોમાં સારા એવા નાણાં ફાળવી એ સામાજિક, શૈક્ષણિક, આર્થિક ઉત્થાન માટે એના માટે ગેરંટર પણ સરકાર બને. કારણ કે આ લોકો પાસે કોઈ એવી મિલકતો નથી, આ લોકો પાસે કોઈ એવી વ્યવસ્થાઓ નથી અને એના કારણે આ લોકોને કોઈ જ પ્રકારના આવા લાભો નથી મળતા. તો સરકાર એના માટે ગેરંટર બને અને એવા વિદ્યાર્થીઓ માટે સરકાર આગળ આવે. હમણાં ગુજરાત સરકારે ગુજરાતમાં સવર્ણ આયોગ બનાવ્યું છે. અમે પહેલા પણ કહ્યું હતું, હજુ પણ કહીએ છીએ કે ગુજરાતના કોઈ પણ ગરીબ સમાજના બાળકોને મળતું હોય તો સવિશેષ મને અને મારા સંગઠને ખૂબ આનંદ છે. કારણ કે ગરીબી શું છે, પછાતપણું શું છે અમે મહેસૂસ કરી રહ્યા છીએ અને અમારી જે તકલીફ છે એવી તકલીફ બીજાને ના પડે એના માટે સરકાર ગરીબ માટે જે કોઈ જાહેરાત કરતી હોય તો અમને એમનો ખૂબ આનંદ થાય છે. કેટલાક આંકડા આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું કે સવર્ણ આયોગ અને આ બક્ષીપંચના જે જ્ઞાતિઓ છે એમાં કેટલી અસમાનતા છે. સવર્ણ આયોગમાં શૈક્ષણિક અભ્યાસ માટે મેડિકલ, એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર વગેરે સ્થાનક કક્ષાના અભ્યાસ માટે ધોરણ 12માં 60 કે તેથી વધુ ટકા હોય એવા વિદ્યાર્થીઓ માટે સરકારે કેટલાક ધારાધોરણો નક્કી કર્યા છે. તો એમાં શૈક્ષણિક અભ્યાસ માટે સરકારે 10 લાખ રૂપિયાની 4%ના સાદા વ્યાજે લોન આપવાની જાહેરાત કરી છે, જેની આવક મર્યાદા કરી છે સરકારે 3 લાખ રૂપિયા. તો બક્ષીપંચના જે છે એમના માટે પણ આ જ 10 લાખ રૂપિયા 4%ના સાદા વ્યાજે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં આ વિદ્યાર્થીઓની જે આવક મર્યાદા એમના પરિવારની જે બતાવી છે 1,20,000 છે બક્ષીપંચમાં અને શહેરોમાં 1.5 લાખ રૂપિયા છે. તો જો સવર્ણ આયોગમાં 3 લાખ આવક મર્યાદા તમે ગરીબી રેખાની રાખતા હોય તો બક્ષીપંચની અંદર કેમ 1,20,000 ને 1.5 લાખ રૂપિયા? એટલે અમારી માંગ એવી છે કે આ લોકોની આવક મર્યાદા 6 લાખ કરવામાં આવે અને એમને 0% વ્યાજે 15 લાખ સુધીની વ્યાજ લોન આપવામાં આવે. બીજી વાત આવે છે વિદેશ અભ્યાસ માટે. તો સવર્ણ આયોગમાં વિદેશ અભ્યાસ માટે ધોરણ 12 પછી MBBS માટે, ડિપ્લોમા પછી ડિગ્રી માટે
સ્થાનક પછીના ઉચ્ચ અભ્યાસ કે રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડિકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઈ પણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન ધોરણ 12 પછી 60% થી વધુ હોવા જોઈએ એની જે રાખી છે એમાં 15,04% સાદા વ્યાજે રાખી છે, જેની આવક મર્યાદા 4.5 લાખ રૂપિયા છે. એ જ રીતે ઓબીસીમાં પણ એ જ 15 લાખ છે અને 4%નું સાદું વ્યાજ છે. પરંતુ એ જ એની આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેર માટે 1.5 લાખ કરવામાં આવી છે. એટલે અમારી એ જ માંગણી છે કે આ તો બિચારા બહુ ગરીબ છે, એવા વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા 6 લાખ કરે અને એમની જે લોન છે એ 20 લાખ સુધીની 0% વ્યાજે આપવામાં આવે. આ અમારી માંગણી છે. બીજું વાત છે ભોજન બિલ સહાય. એમાં પણ એ જ સ્નાતક કક્ષાના મેડિકલ, ટેકનિકલ, પેરામેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોઈ પણ સમાજ ટ્રસ્ટ સંસ્થા દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયમાં ધોરણ 9 થી 12ની કન્યાઓને સહાય મળવા પાત્ર, પોતાના તાલુકા કે શૈક્ષણિક વ્યવસ્થા ના હોય, સરકારી અનુદાનિત છાત્રાલયમાં રહેતા ન હોય, આ સવર્ણ આયોગ માટે જે વ્યવસ્થા કરી છે એમાં ₹1200 લેખે 10 માસ સુધીની ભોજન બિલની સહાયની વ્યવસ્થા કરેલી છે. સારી બાબત છે, પરંતુ એમાં આવક મર્યાદા 3 લાખ છે સવર્ણ આયોગ માટે, બક્ષીપંચ માટે 2.5 લાખ છે. તો અમારી પણ ત્યાં માગણી જે છે કે 6 લાખ સુધીની આવક મર્યાદા કરવી.